નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ વતી ઓનલાઈન લર્નિંગ લેક્ચર વિષય SPCC અને ચેપ્ટર નંબર 5 પૂછ-પ્રશ્ન અને તેના પ્રત્યુત્તરના પત્રો તેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરોમાં આપણે પૂછ-પ્રશ્ન પત્રો કોને કહેવાય, એ લખતી વખતે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ અને પત્રોના નમૂના વિશે અભ્યાસ કરી ચૂકેલા છીએ. આજે આપણે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો એટલે શું, કોને કહેવામાં આવે છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચનમાં પૂછાય છે પૂછપરછના પ્રત્યુત્તરના પત્રો કોને કહેવામાં આવે છે. તો કોને કહેવાય? તો કે તમને ખબર જ છે કે પૂછપરછના પત્રો કોણ લખે? તો કે ગ્રાહક લખે, કે જેને વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય. એટલે કે જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક છે. હવે તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી તો તમે એક જ વ્યક્તિ પાસે જતા નથી, ઘણી બધી જગ્યાએથી માહિતી એકઠી કરો છો. એટલે જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે. કાં તો એ સીધા જે વસ્તુ બનાવનાર ઉત્પાદક હોય એને લખે છે, અથવા જે વેપારી વેચાણ કરતો હોય તેને પત્રો લખે છે. હવે આ પત્રોના જવાબ રૂપે લખાયેલા પત્રોને પૂછપરછના પ્રત્યુત્તરો કહેવાય. એટલે કે ગ્રાહકે જ્યારે પૂછપરછ માટે ઉત્પાદક કે વેચાણકર્તાને પત્ર લખેલ છે એના જવાબ રૂપે જે પત્ર લખવામાં આવે છે તેને શું કહેવાય છે? પૂછપરછના પ્રત્યુત્તરો. અહીંયા તમે પ્રત્યુત્તરો શબ્દ સાંભળો, એને છૂટો પાડો તો પ્રતિ ઉત્તર. જે પૂછવામાં આવેલું છે તેના સંદર્ભમાં જો ઉત્તર આપો તો એને પૂછપરછના પ્રત્યુત્તરો કહેવાય. માલસામાન વેચનાર આ પ્રકારના પત્રો કોને લખે છે? ગ્રાહકને લખે છે. કેમ? તો કે સૌથી પહેલો પત્ર કોના તરફથી લખાણેલો હોય? ગ્રાહક તરફથી. કયો પત્ર? પૂછપરછનો. એ કોને મળશે? વેચનારને અથવા ઉત્પાદકને. એનો જવાબ આપશે એટલે થઈ જશે પૂછપરછનો પ્રત્યુત્તર. માલસામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે. આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, જે મુદ્દા હોય એ સચોટ, દ્વિઅર્થી ન હોય, સચોટ આપેલા હોય. ત્વરિતતા એટલે કે ઝડપથી જવાબ આપવો જોઈએ. ચોકસાઈ એટલે કે લખાણ જે છે એ તમારું ચોકસાઈવાળું હોવું જોઈએ, ભૂલ ભરેલું હોવું જોઈએ નહીં. મુદ્દાસર પ્રતિભાવ, જે મુદ્દા પહેલાં આવવા જોઈએ તેનો એ રીતે મુદ્દાસર પ્રતિભાવ આપેલો હોવો જોઈએ. અને ધંધાકીય કુને એટલે કે આવડત, તમે જે ધંધો કરો છો એ અંગે તમારી આવડત જે છે એ દર્શાવવી જરૂરી છે. જ્યારે કોઈ પણ પેઢીને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલસામાન વેચવાની ઉમદા તક મળે છે. એટલે કે જ્યારે વેપારી કે ઉત્પાદકને પૂછપરછનો પત્ર મળે તો જો એ પત્રના જવાબ આપે છે, એ જવાબ જો ગ્રાહકને યોગ્ય લાગે, એ જે બધા મુદ્દાઓ છે કે આ રીતે વેચાણ કરશું, આટલા સમયમાં પહોંચાડી દઈશું, એ જો એને મળે છે તો એને માલસામાન વેચવાની ઉમદા તક મળે છે. પૂછપરછનો પત્ર જ તમને ન મળે તો તમે એને શું માહિતી આપવાના કે અમે આટલી વસ્તુ તમને આટલા ડિસ્કાઉન્ટમાં આપશું? બરાબર છે. એટલે કોઈ પણ પેઢીને જ્યારે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલસામાન વેચવાની ઉમદા તક મળે છે. એટલે કે શક્યતા હોય છે કે એ કદાચ તમારો વાસ્તવિક ગ્રાહક બની શકે તેમ છે. એટલે કે આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણ કરતા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી શું આપે છે? ઉત્તર આપે છે. તો વળી પ્રગતિશીલ વેપારી, પ્રગતિશીલ એટલે કે જેની પ્રતિષ્ઠા ખૂબ જ ઊંચી હોય, એની પ્રગતિ સાધી લીધેલી હોય કે પ્રગતિ કરવા ઈચ્છતો હોય, તો વળી પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વધારાની માહિતી પણ આપે છે કે જેથી ભાવિ ગ્રાહક શું કામ કહેવામાં આવે છે? તો કે એણે હજી તમને પૂછપરછનો પત્ર જ લખેલો છે. જો તમારી શરતો અને ભાવ બધું યોગ્ય લાગશે તો એ તમને ઓર્ડર આપશે. બરાબર છે. એટલા માટે ભાવિ ગ્રાહક ઓર્ડર આપવા તૈયાર થાય. આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. વેચાણ પ્રતિનિધિ, જેને તમે અંગ્રેજીમાં સેલ્સમેન તરીકે ઓળખો છો. સેલ્સમેન શું કરે છે? બધી જગ્યાએ જઈ કે આ વસ્તુ બતાવે છે, એના ફાયદા, એ કઈ રીતે કાર્ય કરે છે, બરાબર છે, એ બધી તમને માહિતી આપે છે કે જેના દ્વારા તમે એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાવ. તો આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો જે પત્ર છે એ ભાવ અંગે, એમાં કઈ કઈ ફેસિલિટી છે, સુવિધા છે, એ બાબત, કેવા ભાવથી તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, એ રીતે એમાં તમને માહિતી મળે છે. એટલે પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર
એ વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે. એટલે જેટલું એક સેલ્સમેન કામ કરે છે વેચાણ માટે, એટલું જ આ તમારો પ્રત્યુત્તર આપતો પત્ર તમારી શરતો, ભાવ, વસ્તુ યોગ્ય સમયમાં તમે પહોંચાડતા હશો તો એ તમારા વેચાણ પ્રતિનિધિનું જે કામ કરે છે એ જ તમારો આ પ્રત્યુત્તર આપતો પત્ર કરી શકે તેમ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. એટલે કે જ્યારે તમને પૂછપરછ કરતો પત્ર મળેલો છે એનો તમે જવાબ આપો છો ત્યારે તમારે કયા કયા મુદ્દામાં ધ્યાન રાખવાનું રહે છે. જ્યારે તમે પૂછપરછનો પત્ર લખશો ત્યારે તમારે એમ માનવાનું થાય છે કે તમે એક ગ્રાહક છો અને ગ્રાહક તરીકે તમારે કયા કયા ફાયદાઓ જોઈએ છે, તમે શું અપેક્ષા રાખો છો વેપારી પાસેથી, એ રીતે મુદ્દા ધ્યાનમાં રાખવાના થાય છે. જ્યારે અહીંયા પ્રત્યુત્તરનો પત્ર લખશો તો તમે એક વેપારી છો, વેચનાર પેઢી છો, એ રીતે તમારે ગ્રાહકને આકર્ષવા માટે કયા કયા મુદ્દાઓ લખવા જોઈએ એ આ પત્રમાં ધ્યાનમાં રાખવાના રહે છે. સૌથી પહેલું છે પૂછપરછ કરતા પત્રનો ઉત્તર લખતી વખતે સૌ પ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે બદલ તેનો શું માનવો જોઈએ? આભાર. સૌથી પહેલાં તો એણે તમને પૂછપરછ કરતો પત્ર લખ્યો છે એ બદલ તમે એને શું વ્યક્ત કરો છો? આભાર માનો છો. હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક હોવાથી એ ખરેખર તમારો ગ્રાહક થઈ ગયેલો નથી, એણે ખાલી પૂછપરછ કરેલી છે. પણ જો એને બધી તમારી શરતો યોગ્ય લાગશે તો એ તમારો ગ્રાહક બની શકે છે, તમારી પાસેથી ખરીદી કરી શકે છે. તો હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષામાં, હંમેશા વિવેકી ભાષાનો ઉપયોગ ધંધાકીય પેઢીમાં કરવાનો રહે છે. શરૂઆતથી જ વિવેકી ભાષામાં અને આપ વલણ દાખવવાની કાળજી લેવી જોઈએ. એટલે કે તમે જે કોઈ પણ વાક્ય રચનાનો ઉપયોગ કરો છો એમાં આપ વલણ દર્શાવવાનું રહે છે. બીજું છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રોનો સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ. હવે શું કામ? તમે કહેશો કે આ સંદર્ભ ક્રમાંક અને તારીખ શું કામ દર્શાવવા જોઈએ? આગળ જ આપણે જોયું હતું કે ગ્રાહક છે એ એક કરતાં વધુ વેપારીઓને પૂછપરછ કરતા પત્રો લખે છે. તો એણે હવે તમને કયા નંબરનો પત્ર લખેલો હતો, કઈ તારીખે લખેલો હતો? તો હવે તમે જ્યારે એને પ્રત્યુત્તર આપતો પત્ર લખશો તો એ પોતે જે લખેલો પત્ર છે એ અને પ્રત્યુત્તર એણે કયા કયા મુદ્દા લખેલા છે એ અનુસંધાનમાં તમે જે જવાબ આપેલા છે એ કેટલા અંશે યોગ્ય છે એના આધારે એ સરખામણી કરી અને તમને ઓર્ડર આપી શકે છે. એટલે એણે જે તમને પત્ર લખેલો છે એ પત્રનો સંદર્ભ ક્રમાંક અથવા તો તારીખ છે એ તમારે ફરજિયાત લખવી જોઈએ કે અમે તમારા આ તારીખે લખેલા પત્રના અનુસંધાનમાં જવાબ આપીએ છીએ. પૂછપરછના પત્રનો શક્ય હોય તેટલો ઝડપથી પ્રત્યુત્તર આપવો જોઈએ, કારણ કે એને જો બીજા ઘણા બધા વેપારીના જવાબ આવી ગયેલા હશે તો હવે તમારા પત્રનો રાહ જોતા હશે કે આ બધાનું હું સરખાવી અને કયું યોગ્ય છે એને હું ઓર્ડર આપું. એટલે શક્ય હોય તેટલો ઝડપથી પ્રત્યુત્તર આપવું જોઈએ. જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય, એટલે કે એણે તમને કીધું હોય કે મારે 15 દિવસમાં માલ સામાન જોઈએ છે ઓર્ડર આપ્યાના, અને જો તમારી પાસે એ શક્યતા ન હોય તો શું કામ શક્યતા નથી તેનું કારણ બતાવી અને તાત્કાલિક જવાબ આપવો જોઈએ કે જેથી એ વેપારી એ ગ્રાહક છે એ તમારા પત્રની રાહ જોઈ અને પોતાનો સમય બગાડે નહીં. આમ તમે કરો તો પૂછપરછ કરનાર ગ્રાહક છે એના ઉપર સારી છાપ ઊભી થાય છે કે જો એની પાસે માલ નથી છતાં પણ એણે અમને વહેલી તકે એની જાણ કરી ચૂકેલી છે. ત્યાર પછી છે ચોથો મુદ્દો, આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે? વિશાળ શ્રેણીમાં એટલે તો કે એની પાસે છે કઈ કઈ વિવિધતાવાળા માલ છે, બરાબર છે, કઈ કઈ કંપનીના માલ છે એ બતાવશે. આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે, કેટલો જથ્થો એની પાસે છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર મોકલવું જોઈએ. અને જો શક્ય હોય તો નમૂના પણ મોકલવા જોઈએ. તમે જોયું હશે કે ચાની ભૂકી કે કોલગેટ છે તો નાની કોલગેટ નમૂના તરીકે મોકલે, ચાની ભૂકીના નાના નાના સેમ્પલ મોકલે. તો શક્ય હોય તો એના નમૂના મોકલવા જોઈએ અને અનુકૂળ હોય જો તમારી પાસે એવી શક્યતા હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે પ્રત્યક્ષ નિદર્શન એટલે શું? તો કે તમારી પાસે તમારા ઘરે એ આવી અને એ તમને વસ્તુ બતાવે, કઈ રીતે કાર્ય કરે છે એ પણ બતાવે, એને કહેવામાં આવે છે પ્રત્યક્ષ નિદર્શન. પાંચમું છે
માલ સામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત એટલે કે તમે કઈ રીતે નાણાં મેળવવા માંગો છો, રોકડ દ્વારા, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા કે ઓનલાઈન પેમેન્ટ દ્વારા વગેરે અંગે તથા શાખ દ્વારા જો તમે એને શાખની સગવડતા આપતા હો તો શાખનો સમયગાળો કેટલો છે એ અંગે તમારે પ્રત્યુત્તરના પત્રમાં જણાવવું જોઈએ. ત્યારબાદ માલ સામાન કયા માર્ગે, રેલ માર્ગ દ્વારા, રસ્તા માર્ગ દ્વારા, કયા દ્વારા અને કયા સાધન દ્વારા, ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલો છો કે કઈ રીતે, કોના ખર્ચે, એ ખર્ચ છે એ ગ્રાહકના ઉપર છે કે વેપારી ઉપર છે, કોના ખર્ચે મોકલી આપવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. અને જરૂરી સંજોગોમાં માલ સામાનને વીમા આરક્ષિત એટલે શું વિદ્યાર્થી મિત્રો, તો કે તમે એનો વીમો લીધેલો હોય એટલે કે જે માલ સામાન તમે એને મોકલો છો એનો વીમો લીધેલો હોય એટલે કે એને વીમાનું રક્ષણ પૂરું પાડવામાં આવેલું હોય તો એનો ખર્ચ પણ કોણ ભોગવશે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. 7મો મુદ્દો છે વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં તે અંગે જણાવવું જોઈએ. હવે આપણે પૂછપરછમાં કીધું હોય કે અમારે આ રીતનું પેકિંગ છે, હવે એ રીતે તમે પેકિંગ કરી આપશો કે નહીં એ પણ તમારે એને જણાવવાનું રહે છે. 8મું છે ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધતા કરવામાં સમર્થ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઈએ. એટલે કે એણે જે સમયગાળો જણાવેલો છે એ સમયગાળામાં જ તમે એને માલ પહોંચાડી શકો છો કે નહીં અને કેટલો પહોંચાડશો અથવા નહીં પહોંચાડી શકો તો ત્યાર પછી કેટલા સમયમાં તમે એને પહોંચાડી શકવાની તમારી પાસે શક્યતા છે એ તમારે એને જણાવવું જોઈએ. પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવશે તે અંગે ખાતરી આપવી જોઈએ. હવે પૂછપરછના પત્રમાં જેટલા પણ મુદ્દા તમને પૂછવામાં આવેલા હોય તે તમામ બધા જ મુદ્દાઓની તમારે માહિતી આપવી જોઈએ. તેમજ જેટલા પણ મુદ્દા એણે પૂછેલા છે એ દરેક મુદ્દામાં તમારે એને કહેવું જોઈએ કે અમે આટલા સમયમાં આપશું, તમને આટલી શાખની સગવડ આપશું, વહન ખર્ચ અમે ભોગવશું, એટલે કે દરેક તબક્કે તમને બધા કરતાં સારી એવી સેવા અમે પૂરી પાડશું તે અંગે ખાતરી આપવી જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ. હવે દરખાસ્ત એટલે કે રજૂઆત. માની લો કે એને ડિસ્કાઉન્ટ અંગે પૂછેલું હોય કે ભાઈ તમે ભાવ છે એ કેટલો રિઝનેબલ કરી આપશો, એણે તમને અપેક્ષિત જથ્થો કીધો હોય કે અમારે આટલા જથ્થામાં માલ ખરીદવો છે તો તમે અમને કેટલું વળતર આપશો, તો આપણે એને એ વળતર તો આપીએ છીએ એ ઉપરાંત એ વધુ જથ્થામાં તમારી પાસેથી માલ ખરીદે એવી આકર્ષક દરખાસ્તો રજૂ કરવી જોઈએ. જેમ કે એક સરસ ઉદાહરણ અહીંયા આપેલું છે